કરતા હતા કે દારૂ બહુ પીતા કાલે હું આવ્યા હતા એ વખતે ગામને ક્યાં તો જિંદગી રાજા જેવી રાજા 20 રૂપિયા ખાટિયા પીતા હતા સમજાય ને કે આ લીલું ઝાડ છે રોજ એક ગ્લાસ એમાં એસિડ રેડશો તો એ લીલું રહેશે મુકાઈ જશે એમ તમારા શરીરમાં તમે નાખવાનું એસિડ રોજ નાખો છો અત્યારે તમારો ખોરાક છે એટલે તમને નહીં નડે ધીમે ધીમે બધા સ્પેર પાર્ટ બગડવાના છે આ જ છે સમજાય ને તારા ઘરવાળા કહેતા કે તું શાંતિ રાખ તો લાકડીઓ લઈને મારવા દોડે થાય છે ન થતું એવું આ ઘણા આવે અમને કે બાપુ અરે આને ધંધો કરવા એટલા લાખ આપ્યા હતા અમને માસા ના પણ તારામાં કોઈક લાલચ હતી સ્વાર્થ હતો તને એને એવી પ્રશંસા એવી સહાનુભૂતિ કરાઈ હતી કે આપણી ફેક્ટરી આમ હલશે આપણો ધંધો આમ હલશે આપણે આટલા કમાઈ લઈશું ત્યારે તું લાલચમાં પડ્યો બાકી હગા ભાઈને 10,000 રૂપિયા ના આપ્યો નથી સાચું કે ખોટું આપે કોઈ આપણો વિષય જ નથી એ કરવા જાઓ આવડતું ના હોય તાવડે બેહવા જાઓ ભોગ ના દાખો ભજીયાનો કારીગર હોય એટલે આપણે મોહનથાળ બનાવવાનું કે બને નહીં એમાં હરેક ને કંઈક કલાકારી આપીશ એનો લાભ લે સમજાય અને ભલે મૂર્ખ બનાવી ગયું એ પરમાત્માની મરજી હોય તો બનાવી ગયું હોય ફરીથી આપણે મૂર્ખ ના બનવી એટલે સમજાય ને બાકી એની મરજી ના હોય કોઈ શું ઘર આગળ કદાચ વાટકી પડી હોય એ ના હોય આ બધા વાસણો એમના પડ્યા હોય છે કોઈની ટેબલ લઈ જાય જે મોસે લીંબુ લટકતા હોય અડાય છે લઈ જાય તમને છે તાળું દેખાણું હોય કશું જોતું જ નથી ચમ કે એને ઊભું કર્યું છે ને એ ચલાવે છે અમે નિમિત્ત છે અને કઈ કરતા જ નથી કદાચ રોજ ચાલો 10,000 માણાનું રાંધીને મૂકી પણ રોજ પ્રસાદ લેવા વાળા તો આવવા જોઈએ ને ના આયા તો હું કરવા એમ એ ઉજાડે કે આજ આટલું રાંધજો આટલા આવવાના થાળીઓ ઘણી મૂકતા નથી એમ જેટલું ઉપાડ જોઈએ સમજાય એમ તમે જે કઈ આયા છો ને તો એના બધી ખબર છે તમે કેટલા વર્ષથી પીડાવ છો તમને શું યાદી છે કોને તમને મૂર્ખ બનાવ્યા છે અને આગળ શું કરવાનું એ બધી ખબર છે બસ ધીરજ રાખવાની ઘણા હોશિયારના દીકરાઓએ રહી વાત ના પડતા હોય એ કઈ ભગવાનને ખોટું ના લાગે એટલે આપણે આમને માનીએ છીએ આમને માનીએ એ કઈ કામ નહીં કરે એને એમ થાય પેલા ભગવાન કરી નાખે આને એમ થાય ઓલા કરે તું બધે જા શકતે ને કોઈ એક જગ્યાએ ઠીર થઈ જજો દેવ દર્શને બની જવું હું ના નથી પાડતો અને હું તો કહું 10 જગ્યાએ ફરવું છે તો આપણને ખબર તો પડે આપણને આમે છે એનાલિસિસ કરવાની આદત છે આપણને જ્યાં શું થાય છે જાણવાનો બહુ છો તમે જોજો માણસ આમાં દિવાલ કરવી પડી રાતો રાત અંદર જોવે ડુકાઈ જાય શું કરે આપણે ગામની દાઢીઓ નહીં કરતા હોય રહોડું છે સમજાય ને તમારું કામ નથી હમણાં ખાલી ચડી જશે પછી બધા આવત છે કોઈ પકડદાર નથી ક્યાંય ને ક્યાંય 300, 300, 400 કિલોમીટર થી મહિનામાં એકવાર સેવા આપવા આવ્યા હોય છે પૈસાનું દાન કરવું એવું જરૂરી નથી ક્યાંક આપણે શાક સુધારવામાં ક્યાંક કોકનું ઉઠવું પેલું યાટું ભાણું ઉપાડવામાં નિમિત્ત બન્યા છું ને મનમાં ઉદ્દેશ લઈને ના આવતા કે અમે આ જગ્યામાં સેવા કરવા જેવી છે ભગવાન અમને દુઃખ નહીં આપે એ કલ્પના કાઢી નાખજો મનમાંથી જે કરો છો એ નિર્દોષ ભાવે કરો છો અમને પરમાત્મા નિમિત્ત બનાવે છે અને અમે કરવી છે જો આ અપેક્ષાએ સેવા કરીએ છે ને હું એવું કહું છું તમારા ભાગમાં નહીં હોય કાલ તમારા દીકરા દીકરી ભણીને કમાઈ લેશે આ હું લખી નાખું